હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ધ હેલ્ધી ટ્રેક. આઈ એમ શ્યોર કે લોકડાઉનમાં બધા ઘરે હશો, સેફ હશો. અને આજે ફરીથી અમે તમારા હેલ્થ અને વેલનેસ પાર્ટનર તરીકે એક ઇન્ટરેસ્ટિંગ ટોપિક પર ડિસ્કશન્સ અને અવેરનેસ ક્રિએટ કરવા આવ્યા છીએ લઈને. સો ટુડેઝ ટોપિક ઇઝ સેફ એન્ડ અનસેફ અબોર્શન. આઈ એમ શ્યોર કે કદાચ આ લોકડાઉન પીરિયડમાં ઘણા બધાને આવા ક્વેશ્ચન્સ અને કન્ફ્યુઝન થયા હશે કે પ્રેગ્નન્સી રહી ગઈ, હવે એને કેવી રીતે રિમૂવ કરવી, કે શું કરવું, કન્ટિન્યુ કરવી, ના કરવી. સો આ જ બધા ક્વેશ્ચન્સના આન્સર અને અવેરનેસ માટે આજે આપણી પાસે ફરીથી છે ડૉક્ટર પ્રેરણા શાહ, એમડી ગાયનેકોલોજીસ્ટ, કન્સલ્ટન્ટ એટ મધરહુડ વુમન્સ એન્ડ ચાઇલ્ડ કેર હોસ્પિટલ. વેલકમ ડૉક્ટર ટુ ધ હેલ્ધી ટ્રેક. સો ડૉક્ટર, મેં પહેલાં જ વ્યુઅર્સને કીધું કે આજનો આપણો જે ટોપિક છે સેફ અને અનસેફ અબોર્શન. સો એટલે શું, બંનેમાં શું ડિફરન્સ છે? સૌથી પહેલાં તો થેન્ક યુ મેડમ એન્ડ થેન્ક યુ ઓલ ધ વ્યુઅર્સ. સેફ અને અનસેફ અબોર્શન એટલે આ જે અનવોન્ટેડ પ્રેગ્નન્સી છે કે જે આપણે કન્ટિન્યુ નથી કરવી, એ પ્રેગ્નન્સીના અબોર્શન વિશે વાત ચાલી રહી છે. સેફ અબોર્શન એટલે જે અબોર્શન પ્રોસેસ છે એ કોઈ રાઈટ પર્સન દ્વારા રાઈટ પ્લેસમાં અને રાઈટ ટાઈમિંગ્સ પર કરવામાં આવે ઓકે. તો જ એને સેફ અબોર્શન કહેવાય છે. જો એ ક્રાઇટેરિયા ફિટ ના થાય તો એ અનસેફ અબોર્શનમાં કન્વર્ટ થઈ શકે છે. ઓકે. અને શું આ લોકડાઉન પીરિયડમાં એવા કોઈ પેશન્ટ્સ, કેમ કે તમે થ્રુ આઉટ ડ્યુટી પર છો, તો તમને કોઈ આવા પેશન્ટ્સ કે આવા કેસીસ અને લોકોની આવી ક્વેરી કે મૂંઝવણ COVID-19 દરમિયાન જોવા મળી છે કે પ્રેગ્નન્સી રહી ગઈ, હવે એબોર્શન્સ કરાવવું ન કરાવવું, અથવા થઈ ગયું એબોર્શન્સ, તો કઈ રીતે એનું હેન્ડલિંગ થતું હોય છે? જ્યારે લોકડાઉનની શરૂઆત થઈ ઇનિશિયલી આવા પેશન્ટ્સ બહુ ઓછા આવતા હતા, કેમ કે બધાને એક હોપ હતી કે 15 ડેઝ પછી લોકડાઉન ખુલી જવાનું છે. પણ ગ્રેજ્યુઅલી એક્સપિરિયન્સ થયો પ્રેક્ટિસમાં છેલ્લા 1.5 મહિનાની અંદર કે અનવોન્ટેડ પ્રેગ્નન્સી ઇઝ ઓલ્સો એન ઇમરજન્સી, પાર્શિયલ ઇમરજન્સી કહી શકાય. એને ઇગ્નોર ના કરી શકાય, કેમ કે આપણા લોઝ જે છે એ અમુક ટાઈમ પછીની અબોર્શન પ્રોસેસને અલાઉ નથી કરતા, એન્ડ દેટ ઇઝ નોટ સેફ ઓલ્સો. તો હા, ડેફિનેટલી આ પીરિયડમાં જે કપલને અનવોન્ટેડ પ્રેગ્નન્સી રહે છે એ ઘણા કન્ફ્યુઝનમાં પણ આવે છે, એન્ઝાઇટી અને સ્ટ્રેસ પણ થાય છે. અને એ એન્ઝાઇટી અને સ્ટ્રેસમાં ઘણીવાર શોર્ટકટ પણ લેવાઈ જાય છે, ડાયરેક્ટ ફાર્મસીમાંથી કે ક્યાંકથી જો મેડિસિન લેવાઈ જાય ઓવર ધ કાઉન્ટર તો ઘણી મોટી તકલીફ થઈ શકે છે. ઓકે, બરાબર છે. તો તમારી એડવાઇસ છે કે એ રીતે ડિરેક્ટલી મેડિસિન્સ ન લેવી જોઈએ? ડેફિનેટલી એ રીતે મેડિસિન ન લેવી જોઈએ, પ્રોપર ગાઈડન્સમાં જ લેવી જોઈએ. હવે જ્યારે આપણે અબોર્શનની વાત કરીએ છીએ તો વોટ આર ધ બેઝિક મેથડ્સ ફોર ધ અબોર્શન્સ? કઈ મેથડ છે અબોર્શન્સ કરવાની? યસ, અબોર્શનની જે પ્રોસેસ છે એ આઈડિયલી ટ્રેન પર્સન દ્વારા થવી જોઈએ. રાઈટ પર્સન મતલબ જે ટ્રેન પર્સન છે who is qualified for this procedure, ગાયનેકોલોજીસ્ટ છે. અને પેરીફેરીમાં જ્યાં ડોક્ટર્સ અવેલેબિલિટી ઓછી હોય ત્યારે ગવર્મેન્ટે ઘણા બધા હેલ્થકેર પ્રોવાઈડર્સને પણ આમાં ટ્રેન કરેલા છે. તો બાય ધ રાઈટ પર્સન એન્ડ રાઈટ પ્લેસ કે જ્યાં હાઇજેનિક ઓટી, ક્લીન ઓટીઝ છે, સરાઉન્ડિંગ્સ આર ક્લીન, ત્યાં જ થવા જોઈએ. અને ટાઈમિંગ્સ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, કેમ કે જેમ જેમ પ્રેગ્નન્સી એડવાન્સ થાય છે એમ અબોર્શન પણ રિસ્કી થાય છે. ઇનિશિયલી જે 1.5 મહિનાની અંદર ડિટેક્ટ થઈને જે અબોર્શન પ્રોસેસ થાય દેટ ઇઝ ક્વાઇટ સેફ એન્ડ લેસ કોમ્પ્લિકેટેડ. જેમ જેમ પ્રેગ્નન્સી એડવાન્સ થાય લાઈક 10-11 વીક્સ તો એ વધારે કોમ્પ્લિકેટેડ રહે છે. યસ, તો એ જે મેથડ્સ છે એ પણ ડિપેન્ડ કરે છે કે કયા ટાઈમિંગ્સ પર આપણે ડૉક્ટરને અપ્રોચ કરીએ છીએ ફોર ધ અબોર્શન. અર્લી પ્રેગ્નન્સી જે હોય છે એ ઘણીવાર એમટીપી એટલે કે પિલ્સ દ્વારા ટેબ્લેટથી પ્રોસેસ કમ્પ્લીટ થઈ શકે છે. જ્યારે એડવાન્સ પ્રેગ્નન્સી છે એના માટે સર્જિકલ પ્રોસિજર એટલે કે અબોર્શનની પ્રોસેસ હોય છે એ બાય ધ સ્મોલ સર્જરી કરવી પડે છે. યસ. તો જો આ જે અબોર્શનની પ્રોસેસ છે એની કોઈ સાઇડ ઇફેક્ટ્સ કે એવું કંઈ હોય છે ખરું? હા, જો એ અબોર્શન સહી તરીકાથી એટલે જે નોર્મલ મેથડથી ના કરવામાં આવે, પ્રોપર ગાઈડન્સમાં ના કરવામાં આવે, તેના કોમ્પ્લિકેશન્સ જેમ કે હેવી બ્લીડિંગ થવું, ઇન્ફેક્શન થવું, ગર્ભાશયની અંદર ઇન્ફેક્શન થાય જે ફ્યુચર પ્રેગ્નન્સીને અફેક્ટ કરી શકે છે. યુટ્રસને એટલે કે ગર્ભાશયને ડેમેજ થવું. અને બીજું એક ઇમ્પોર્ટન્ટ એ છે કે જ્યારે પ્રેગ્નન્સી ક્યારેક જો નળીમાં હોય, ગર્ભાશયની અંદર લોકેટેડ ના હોય અને ગર્ભાશયની બહાર હોય, જે 1% કેસમાં પોસિબલ પણ છે, તો એવી સિચ્યુએશનમાં જ્યારે આવી પિલ લેવામાં આવે જાતે જ તો એ બહુ મોટું ડેન્જર ક્રિએટ કરી શકે છે. ઓકે. તો જે એબોર્શન્સની પ્રક્રિયા તમે સમજાવીને એના જે સ્ટેપ્સ તમે સમજાવ્યા, તો હવે સપોઝ કોઈને એબોર્શન્સ થયું છે તો એને શું એડવાઇસ કરો છો કે એને કેટલા દિવસ પછી ફોલોઅપ કરવું પેશન્ટને, અને એની ફ્યુચરમાં કોઈ સાઇડ ઇફેક્ટ કે ફ્યુચર પ્રેગ્નન્સી રહેવામાં એની કોઈ તકલીફ એને પડી શકે ખરી? સૌથી પહેલાં તો આ સિનારીઓમાં જ્યારે પેશન્ટને
પ્રેગ્નન્સી ડિટેક્ટ થાય છે અને જો પ્રેગ્નન્સી કન્ટિન્યુ નથી કરવી તો પ્રોપર અપોઇન્ટમેન્ટ લઈને ડૉક્ટરને કન્સલ્ટ કરે. આઈડિયલી સોનોગ્રાફી દ્વારા ગર્ભાશયની અંદર જે લોકેશન છે, પ્રેગ્નન્સીનો ટાઈમિંગ છે, એ બધું ડિસાઇડ થાય. એના પ્રમાણે ડૉક્ટર તમને એડવાઇસ કરે છે કે કઈ પ્રોસિજર આપણે કરી રહ્યા છે, આઈધર બાય પિલ્સ ઓર બાય પ્રોસિજર, સર્જિકલ પ્રોસિજર, અને એના પ્રમાણે એનો ફોલોઅપ ડિસાઇડ થાય છે. જો પિલ્સ આપવામાં આવે છે તો જનરલી એનો ફોલોઅપ 7 થી 15 ડેઝ પછી ડૉક્ટર દ્વારા ફરીથી એક અલ્ટ્રાસાઉન્ડ એટલે કે સોનોગ્રાફી કરીને કે એવરીથિંગ ઇઝ નોર્મલ નાઉ એ ચેક કરવામાં આવે છે. અને સર્જિકલ પ્રોસિજરમાં જનરલી બધું પ્રોપર થઈ જાય તો ફોલોઅપ ના થાય તો ચાલે, પણ વી જનરલી એડવાઇસ 1 મહિના પછી ફરી ફોલોઅપ કરાવવો જરૂરી છે. બરાબર છે. સો અકોર્ડિંગ ટુ યુ કે કોઈ પણ જાતની પિલ સોનોગ્રાફી વગર અને એબોર્શન્સ માટે જે મેડિસિન્સ લેવામાં આવતી છે બિલકુલ હિતાવહ નથી, બિલકુલ એડવાઇઝેબલ નથી. એટલે દરેક વ્યુઅર્સને, દરેક બહેનોને આ એક ખાસ ધ્યાન રાખવાનું છે કે જે પણ એબોર્શન્સની પ્રક્રિયામાં જો તમારે ઓપ્ટ કરવી પડેલી હોય તો ડૉક્ટર્સની સલાહ, ગાયનેકોલોજિસ્ટની સલાહ સાથે, પ્રોપર સોનોગ્રાફી સાથે અને એ પ્રમાણે ગાઈડન્સ હેઠળ તમારે આગળ પ્રક્રિયા કરાવવી જોઈએ અને પ્રોપર ફોલોઅપ કરાવવો જોઈએ, જેથી કરીને આપણે કોમ્પ્લિકેશન્સ અને આગળ ફ્યુચર પ્રેગ્નન્સી માટેની જે પ્રોસેસ છે એને સ્મૂથ બનાવી શકાય અને કોમ્પ્લિકેશન્સને આપણે અવોઇડ કરી શકીએ. હવે જે બીજું છે કે જે પણ આપણે અબોર્શન્સની પ્રક્રિયા કરાવી તો હવે આગળ જે એને ન થાય એની માટેની જે કોન્ટ્રાસેપ્ટિવ્સ મેથડ છે તો એવી કોઈ ખરી કે જેથી આપણે અબોર્શન્સને અવોઇડ કરી શકીએ? યસ, જનરલી જ્યારે પણ પેશન્ટને ફોલોઅપમાં બોલાવીએ છીએ ત્યારે એનો મેઇન પર્પઝ એ જ હોય છે કે ફોલોઅપ ટાઈમે ઓલમોસ્ટ આપણે 15 ડેઝ કે 1 મંથ પછી પેશન્ટ સાયકોલોજીકલી અને ફિઝિકલી સ્ટેબલ છે ટુ અન્ડરસ્ટેન્ડ ધ એડવાઇસ, તો એ ટાઈમે કોન્ટ્રાસેપ્ટિવ મેથડ ડિસ્કસ કરવી બહુ જ જરૂરી છે, ઇવન બાય ધ કપલ, ઇવન બાય ધ ડોક્ટર, કે એમના બોડીને અકોર્ડિંગ કઈ કોન્ટ્રાસેપ્ટિવ મેથડ એમને સૂટ કરશે. દરેકના બોડીના ક્રાઇટેરિયા અને આગળની જે જર્ની છે એની પ્રેગ્નન્સીની, એના પ્રમાણે એની ડિસાઇડ થાય છે કે કઈ કોન્ટ્રાસેપ્ટિવ મેથડ એ કપલ માટે યોગ્ય છે. આપણે બહુ જ બ્રીફમાં ડિસ્કસ કરીએ તો કોન્ટ્રાસેપ્ટિવ મેથડ્સ 2 પ્રકારની હોય છે. ટેમ્પરરી છે કે જે સ્પેસિંગ માટે છે, 2 બચ્ચાઓની વચ્ચે અંતર રાખવા માટે, અને બીજી જે પ્રોસેસ છે એ પરમેનન્ટ છે કે જ્યારે તમારું ફેમિલી કમ્પ્લીટ છે ત્યારે એ રિપ્રોડક્શનને અટકાવવા માટે એ મેથડ યુઝ કરવામાં આવે છે. જે ટેમ્પરરી મેથડ્સ છે એમાં બહુ જ કોમન અને બધાને જ ઓલમોસ્ટ જાણ હોય એવી એક પિલ્સ છે, ઓરલ કોન્ટ્રાસેપ્ટિવ પિલ્સ છે, બેરિયર કોન્ટ્રાસેપ્શનમાં કોન્ડોમ છે, ઇન્જેક્શન્સ પણ અવેલેબલ હોય છે, અને જે કોપર્ટી કહેવાય છે આઈયુસીડી કોપર્ટી મેથડ છે. અને જે પરમેનન્ટ મેથડ છે એમાં મેલ અને ફિમેલ બંનેનું જે ટ્યુબ્સ છે એનું સર્જિકલ પ્રોસિજર દ્વારા કનેક્શન છે કટ કરવામાં આવે છે અને ટ્યુબેક્ટોમી કહેવામાં આવે છે. વાસેક્ટોમી અને ટ્યુબેક્ટોમી. બરાબર. ઓકે, તો આ બધી પ્રક્રિયા કોન્ટ્રાસેપ્ટિવ મેથડ્સ ઓપ્ટ કરવાથી, ઓપ્શન્સ ચૂઝ કરવાથી આપણે અનવોન્ટેડ જે અબોર્શન્સ છે એ બધું કરવાનું જરૂર પડતી નથી અને એનાથી આપણે અવોઇડ કરી શકીએ. 100%. એબોર્શન્સ વિશે ડૉક્ટરે આપણને ઘણી સારી ડિટેલ્સમાં માહિતી આપી. તો હું જો ડૉક્ટરને કહીશ કે વ્યુઅર્સને કે એવા કોઈ કપલ છે કે ન્યૂલી મેરિડ કપલ છે અથવા જે પણને અબોર્શન્સ કે સેફ કે અનસેફ અબોર્શન્સ પ્રક્રિયામાંથી જેને પણ પસાર થવાનું તો એના માટેનો તમારે શું મેસેજ છે? એક તો પ્રિવેન્ટિવ મેઝર્સ જે આપણે એમાં લેવા જોઈએ. પ્રેગ્નન્સી રહ્યા પછી જો એ અનવોન્ટેડ છે તો એના માટે આપણે ડિસ્કસ કર્યું કે સેફ અબોર્શન શું છે, પણ એને પ્રિવેન્ટ કરવું વધારે જરૂરી છે કે અનવોન્ટેડ પ્રેગ્નન્સીને પ્રિવેન્ટ કરવા માટે કોન્ટ્રાસેપ્ટિવ મેથડ્સ છે. એક તો એડોલ્સન્ટ ગર્લ્સ છે, સ્કૂલમાં સેક્સ એજ્યુકેશન અપાય છે, એડોલ્સન્ટ ગર્લ્સને સાથે સાથે કોન્ટ્રાસેપ્ટિવ એજ્યુકેશન આપવું પણ એટલું જ જરૂરી છે. સેકન્ડ ઓપ્શન ઇઝ કે કોન્ટ્રાસેપ્ટિવ જે મેથડ્સ છે એનું ડિટેલ કાઉન્સેલિંગ ડૉક્ટર્સ દ્વારા અને પેશન્ટ સાથે થવું જોઈએ, જેથી કરીને એમને ઘણા મિથ્સ છે કે કોઈ કોન્ટ્રાસેપ્ટિવ મેથડ યુઝ કરીએ તો બોડીને સાઇડ ઇફેક્ટ થતી હોય છે, તો મિથ્સ કમ્પ્લીટલી દૂર થાય એના માટે ડિટેલ કાઉન્સેલિંગની જરૂર છે. અને થર્ડ જે છે ટુ સપોર્ટ અબોર્શન. જ્યારે પણ કોઈ લેડીને અનવોન્ટેડ પ્રેગ્નન્સી છે તો ઇટ ઇઝ હર રાઇટ, ફિમેલનો રાઇટ છે ટુ ગો અહેડ વિથ ધ અબોર્શન. શી ડઝ નોટ રિક્વાયર એનીબડી એલ્સ. જો એ માઇનર છે તો કોઈ ગાર્ડિયનની જરૂર પડે છે, બાકી જો એ મેજર છે તો શી કેન ટેક હર ઓન ડિસિઝન રિગાર્ડિંગ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી. અને જે આપણે બધી જે ચર્ચા કરી એમાં બહુ કોમન છે, પેશન્ટને ક્વેશ્ચન હોય છે કે અત્યારે અમે સ્પેશિયલી જે ન્યૂલી મેરિડ કપલ છે કે અત્યારે અમે આ ડિસિઝન લઈએ છીએ એનું ફ્યુચર પ્રેગ્નન્સી પર કોઈ ઇફેક્ટ છે? યસ, એબ્સોલ્યુટલી. સિંગલ ટાઈમ જે આ પ્રોસેસ કરવામાં આવે ઇટ ઇઝ કમ્પેરેટિવલી સેફ ઓનલી, બટ અગેન એન્ડ અગેન જો આ થાય છે તો ઇટ ઇઝ નોટ ગુડ ફોર હર હેલ્થ, બિકોઝ એની સાયકોલોજીકલ અને ફિઝિકલ ઇમ્પેક્ટ બંને ફિમેલ પર પડતી હોય છે.
તો આઈ વિલ સજેસ્ટ કે એની પ્રોપર મેથડ જ યુઝ કરવામાં આવે જેથી આપણને અબોર્શનનો અનવોન્ટેડ પ્રેગ્નન્સીનો ફેસ જ નહીં કરવું પડે. અને બીજું એક ઇમ્પોર્ટન્ટ એ છે કે જ્યારે પણ આવું ફિમેલ આવે છે તો એને ફેમિલી સપોર્ટ અને હોસ્પિટલમાંથી પણ પૂરેપૂરો સપોર્ટ કરવામાં આવે ટુ ગો અહેડ વિથ ધ પ્રોસિજર. So thank you very much, doctor, for giving your time and to sharing the superb knowledge about the abortions. I think which is most critical issues for every female and every couple. So thank you very much once again. Thank you very much viewers for connecting with us, and I am sure કે હવે abortions માટેના જે details છે, myths છે, how to proceed with the process. So kindly choose, rightly choose કરજો and kindly plan your family planning well. So જેથી you can avoid your abortions, you can choose right way for the contraceptive options also to avoid the unsafe and safe abortions. Stay fit, stay happy, stay healthy and stay blessed, all the lovely women. I am your health and wellness partner. Thank you very much.